ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગણપતિજી અને સાસુ વહુની ખૂબ જ સુંદર મિત્રો કથા છે. વિઘ્નહર્તા દેવની મિત્રો વાર્તા જરૂર સાંભળજો. તમારા માટે સુંદર સુંદર કથાઓ હું લઈને આવું છું. મને આશા છે કે તમને મારી વાર્તાઓ જરૂર પસંદ આવતી હશે. મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો કે મારી વાર્તા તમને કેવી લાગે છે, અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ, જે કોઈ આ કથા સાંભળે, સંભળાવે, વાંચે, હોંકારો ભરે, તેના પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય વરસાવજો. તેમના સર્વ વિઘ્ન સંકટ દૂર કરી સુખ સંપત્તિ પ્રદાન કરજો. એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશ તમારી વાર્તા કહેવા જઈ રહી છું. જય શ્રી ગણેશ. બહુ સમય પહેલાની વાત છે. એક નાનું એવું ગામ હતું. એ ગામમાં ડોશીમાં એના દીકરા અને વહુ તેના પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પૌત્ર સાથે રહેતા હતા. ડોશીમાં ગણેશજીની બહુ મોટા ભક્ત હતા. ગણેશજીના ભક્ત હતા અને ગણપતિજી માં બહુ આસ્થા હતી ડોશીમાને. ડોશીમાં રોજ સવારે નાહી ધોઈને ગણેશજીની પૂજા પાઠ કરે, આરતી કરે અને કલાકો સુધી ભગવાન ગણેશની પૂજા કરે. પૂરો દિવસમાં મોટા ભાગનો સમય ભગવાનની પૂજામાં વિતાવે. પણ ડોશીમાની જે વહુ હતી ને, તે ગણેશજીની પૂજા કરવાનું એને બિલકુલ પસંદ ન હતું. એની સાસુમાં ડોશીમાને પૂજા કરે ગણપતિજીની, એને ગમે નહીં. ડોશીમાનો દીકરો જ્યારે કામ પર જાય સવારે ઘરેથી, તો એ સાંજે જ પાછો આવે. પણ દીકરાના ગયા પછી વહુ ડોશીમા સાથે ઝઘડો કરે અને કહે કે તમે કામ ન કરવું પડે એટલે ગણપતિજીની પૂજા પાઠ કરવામાં લાગ્યા રહો છો. મારા છોકરાનું, તમારા પૌત્રનું કઈ ધ્યાન પણ નથી રાખતા. હું બધું જ ઘરનું કામ પણ કરું છું અને બાળકોની સંભાળ પણ રાખું છું, પણ તમે તો કઈ જ નથી કરતા. મને તમારું આ રોજનું પૂજા પાઠ કરવાનું પસંદ નથી. ડોશીમાં રોજના ઝઘડાથી બિચારા કંટાળી ગયા. રોજનું થઈ ગયું હતું આ. હવે આમ દીકરો કામ પર જાય અને આમ વહુ ચાલુ કરે ઝઘડો કરવાનું. ડોશીમાં થાકી ગયા. હવે ડોશીમાં બહુ દુઃખી રહેવા લાગ્યા. એ ભગવાનના શ્રી ગણેશના પરમ ભક્ત હતા. પૂજા કરવાનું કેવી રીતે છોડી દે? એક દિવસ ડોશીમાએ તેના મનની વાત તેના પાડોશનને બોલાવીને કહી. ડોશીમાની બહેનપણી હતી. એની પાડોશન જે હતી એ ડોશીમાની સહેલી હતી. ડોશીમાને કહે છે, અરે બહેન, આ તો ઘરની કહાની છે. ડોશીમા બધી વાત એની સહેલીને કરે તો એ ડોશીમાની સહેલી એને ખૂબ જ શાંતત્વ આપે, એને શાંત કરે અને કહે કે બહેન, આ તો ઘરની વાર્તા છે. બધા ઘરે ચૂલા હોય છે અને જ્યાં 4 વાસણ હોય છે ને, એ તો ખખડવાના જ છે. તમે એક કામ કરો, મારી વાત માની લો કે તમારે રોજ જમવાનું લઈને, રોટલી પાણી લઈને મંદિરે લઈને જતું રહેવાનું અને ત્યાં બેસી રહેવાનું. પૂરો સમય પૂજા પાઠમાં તમારે વિતાવ્યા કરવાનું. એમને પૂજા પસંદ છે એટલે ત્યાં બેસીને ભગવાનની પૂજા પાઠ કરવાના. અને જ્યારે ભૂખ લાગે ને તો ચબૂતરા પર બેસીને રોટલી ખાઈ લેવાની અને તરસ લાગે તો પાણી પી લેવાનું. પૂરો દિવસ વીતી જાય પછી સાંજે ઘરે આવી જવાનું અને દીકરા વહુને કહી દેજો કે ગામમાં ભજન કીર્તન ચાલી રહ્યા છે ને, તો હું કીર્તનમાં ગઈ હતી. ડોશીમાને એની સહેલીની વાત ખૂબ સાચી લાગી. સાંજે જ્યારે ડોશીમાનો દીકરો જ્યારે ઘરે આવ્યો તો ડોશીમાએ તેના દીકરાને કહ્યું કે બેટા, હું કાલથી ગામમાં ભજન કીર્તન થવાના છે ને, જે ગામની બહાર મંદિર છે ને ત્યાં, તો હું કીર્તનમાં જઈશ. ડોશીમાનો દીકરો બોલ્યો, હા માં, કીર્તનમાં જાઓ તમ તારે. ઉપરથી સારું ભગવાનની ભક્તિમાં તમે લીન રહેશો. હવે ડોશીમા રોજ એવું જ કરવા લાગ્યા. જમવાનું લીધું, પાણી લીધું સાથે અને કીર્તનનું નામ દઈને ગણેશજીના મંદિરમાં ચાલ્યા જતા. હવે તો ડોશીમાં ગામની બહાર મંદિરના ચબૂતરા પર બેસીને ખૂબ ભગવાન ગણેશની પૂજામાં મન લગાવતા. ભૂખ લાગે તો રોટલી ખાઈ લે, તરસ લાગે તો પાણી પી લે અને થોડો ઘણો થાક લાગે તો ચબૂતરા ઉપર સૂઈ જતા. આમ સાંજ પડી જાય તો ડોશીમાં ઘરે આવી જતા. એટલે ડોશીમાનો દીકરો કહેતો, માં, કીર્તનમાં જઈને આવી ગયા? ડોશીમાં બહુ ખુશ થઈને બોલે છે, હા બેટા, મન ખુશ થઈ ગયું. આજે મને કીર્તનમાં બહુ સારું લાગે છે. એટલે દીકરો બોલ્યો, જેવું તમને સારું લાગે એવું તમે રોજ કરજો.
રોજ કીર્તનમાં જજો. હવે ડોસીમાં રોજ નાહી ધોઈને જમવાનું લઈને મંદિરમાં ચાલ્યા જાય અને શાંતિથી ત્યાં બેસીને પૂજા કરે. ચબૂતરા પર બેસીને ખાઈ લે, જમી લે અને સૂઈ જતા. ચબૂતરા પર ત્યાં સૂઈ જાય. પણ વહુ તો બહુ ઝેરીલી હતી, બહુ કઠણ સ્વભાવની હતી. તેની સાસુથી એ બહુ બળતી હતી. તેને સાસુ ગમતી ન હતી. એ શું કરે રોજ ખબર છે મિત્રો? જ્યારે સાસુ ઘરેથી ચાલી જાય ને મંદિરે ચાલી જાય તો પાછળથી એના પિયરિયાને બોલાવી, તેમના ભાઈ ભાભી બહેન કે ભાભીઓને બોલાવી અને તેના માટે પૂરી ખીર પકવાન બનાવતી, સારું સારું બનાવીને ખવડાવે અને સાંજ થતા પહેલા તેના પિયર વાળાને તેના ઘરેથી મોકલી દેતી હતી. જ્યાં સુધી એનો દીકરો અને એના ડોસીમાં ઘરે આવે એ પહેલા એના પિયરિયાને મોકલી દે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ ડોસીમાં જલ્દી ઉઠી ગયા, નાહી ધોઈને મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા. તો ડોસીમાએ તેની વહુ પાસે જમવાનું માંગ્યું. તો વહુએ ગુસ્સો કરીને જે રોટલી ઠંડી પડી હતી, આગલા દિવસની વાસી રોટલીઓ પડી હતી, એ ડોસીમાને પોટલીમાં બાંધી દીધી અને એક ડુંગળી એટલે કે એક કાંદો દીધો. ડોસીમાં રોટલી અને ડુંગળી લઈને ગણેશજીના મંદિરે ચાલ્યા ગયા અને મંદિરમાં જઈને બોલ્યા કે હે ગણેશજી, મારી વહુને સદબુદ્ધિ આપું, મારો દીકરો અને પૌત્ર બહુ પ્રગતિ કરે, નવનિધિ અષ્ટસિદ્ધિ નવનિધિ આપો, તેના જીવનમાં કોઈ દુઃખ ન આવે, હંમેશા ખુશ રહે, મારા દીકરાનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે, મારા દીકરાના ઘરે ક્યારેય કોઈ દુઃખ ન આવે, આપત્તિ ન આવે. ત્યારે ભગવાન ગણેશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, ડોસીમાં મારા પરમ ભક્ત છે, રોજ ટાઢી ઠંડી વાસી રોટલી લઈને આવે છે ને ખાય છે, ને તેની વહુ કેટલી કપટી છે, રોજ પાછળથી માલપુડા બનાવી તેના પિયરવાળાને ખવડાવી રહી છે અને બહુ ચાલાક છે. આને તો મારે ચમત્કાર બતાવવો જ પડશે. છતાં પણ મારી ભક્ત તેના વહુ દીકરા માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે ભગવાન ગણેશે એક ઉપાય કર્યો કે આ બાજુ જે વહુ પકવાન માલપુઆ બનાવે છે અને સાસુને વાસી રોટલી આપે છે, તો ભગવાને એવું કર્યું, એવી લીલા રચી કે વહુ જે પકવાન બનાવે એ વાસી રોટલીમાં બદલી જતા અને જે સાસુમાં ને વાસી રોટલી જે આપતી હતી એ ભગવાન ગણેશ પકવાનમાં ખીર પૂરીમાં બદલી દેતા હતા. હવે વહુને વાસી રોટલી ખાવા મળવા લાગી. એકવાર વહુ એના પિયરવાળાને બોલાવે છે કે આવો ઘરે જમવા, મેં તમારા માટે સારા સારા પકવાન બનાવ્યા છે. ત્યારે એના પિયરવાળા વહુ પાસે પકવાન ખાવા આવ્યા તો વહુના પકવાન વાસી રોટલીમાં બદલાઈ ગયા. ત્યારે તેના પિયરવાળા કહે છે, અમને વાસી રોટલી ખાવા માટે બોલાવ્યા છે તે અમે તારા ઘરે નહીં આવીએ. વહુ પિયરવાળાને સમજાવવા લાગે છે કે મેં તો તમારા માટે ખીર પૂરી બનાવ્યા હતા, ખબર નહીં આ વાસી રોટલીમાં કેવી રીતે ફરી ગયા. પણ તેના પિયરવાળા નારાજ થઈ ગયા અને કહે છે કે શું કઈ આવું થતું હશે કે પકવાન વાસી રોટલીમાં ફરી જાય? આવું તો ન થાય, આવું ક્યાંય જોયું છે? અમને વાસી રોટલી ખાવા બોલાવે છે તું? આમ પિયરવાળા નારાજ થઈને તેના ઘરેથી ચાલ્યા ગયા. હવે વહુને પણ વાસી રોટલી ખાવી પડે છે. બીજા દિવસે સાસુના મંદિરે ગયા પછી વહુએ દાળ બાટી અને ચૂરમું બનાવ્યું. ફરી એના પિયરવાળાને બોલાવ્યા કે આજે મેં તમારા લોકો માટે દાળ બાટી અને ચૂરમું બનાવ્યું છે. પિયરવાળા તેની દીકરીના ઘરે આવ્યા દાળ બાટી ચૂરમું ખાવા માટે અને જમવા બેસાડ્યા તો દાળ બાટી ચૂરમાની જગ્યાએ ફરી વાસી રોટલી અને ડુંગળી પડી હતી. હવે તો પિયરવાળા ફરી ગુસ્સે થયા અને બોલ્યા કે તું તો ખોટું બોલે છે ને, કે કોઈ દાળ બાટી ચૂરમું નથી અહીં બનાવ્યું તે અમારા માટે. શું તું અમને ભિખારી સમજે છે કે તારા ઘરે અમે વાસી ખાવાનું ખાવા આવીશું? શું અમે આટલા ગરીબ છીએ કે તું જે અમને વાસી રોટલી ખવડાવી રહી છો, વાસી રોટલી ખાવા માટે બોલાવે છે? તને શરમ નથી આવતી? અને તેઓ તેની દીકરીને 4-5 વાતો સંભળાવી ગયા અને બડબડતા ઘરેથી ચાલ્યા ગયા. હવે આ બાજુ સાસુમાં ખાવા બેઠા ભગવાન ગણેશના મંદિરે પોટલી ખોલી તો ખાવામાં તો દાળ બાટી ચૂરમું મળ્યું. હવે સાસુને પણ સમજમાં આવ્યું નહીં કે આજકાલ વહુને શું થઈ ગયું છે કે નવા પકવાન ખાવા આપવા માંડી છે, મને નવા પકવાન ખવડાવે છે. સાસુમાએ વિચાર્યું કે લાગે છે કે હું રોજ ભજન કીર્તનનું નામ લઈને ઘરેથી બહાર આવું છું માટે મારી વહુ ખુશ રહે છે. હવે ડોસીમાએ વિચાર્યું ચાલો કઈ વાંધો નહીં, જે થાય છે સારું થાય છે. રોજ ઘરમાં કકળાટ થતો હતો એ પણ મટી ગયો, શાંત થઈ ગયું અને વહુ પણ ખુશ રહે
અને મને પણ ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય મળે છે અહીં. તો એક દિવસ વહુ એના પતિને કહે છે કે હું રોજ પકવાન બનાવું છું અને એ વાસી રોટલીમાં ફરી જાય છે. ખબર નહીં શું તમારી માં કોઈ જાદુગરની છે? જરૂર કોઈ ટામણ ટુમણ ટોનો ટોટકા કરે છે. તો ડોસીમાનો દીકરો બોલ્યો કે અરે ભાગ્યવાન, મારી માં ભલા આવું કેમ કરે? બીજા દિવસે ડોસીમાના દીકરાએ ઉપાય કર્યો. ડોસીમાનો દીકરા જે રોજ કામે જતો હતો કામ પર જાઉં છું એમ કહીને તેના ઘરેથી સંતાઈને બેસી ગયો કે આજ તો મારે જોવું છે કે મારી પત્ની ખોટું બોલે છે કે સાચું બોલે છે. તે સચ્ચાઈ જાણવા માટે સંતાઈને બેસી ગયો અને આ વાતને એની પત્નીને પણ ખબર ન પડી. હવે ડોસીમાં જ્યારે કીર્તનનું નામ લઈને ઘરેથી મંદિરે જવાના હતા તો વહુએ વાસી રોટલી અને કાંદો ડુંગળી ડોસીમાને પોટલીમાં બાંધી દીધી. ડોસીમાં ખુશી ખુશી ઠંડી વાસી રોટલી અને કાંદો લઈને ચાલ્યા ગયા અને પાછળથી વહુએ ફરી માલપુડા પકવાન ખીર બનાવી અને તેના પિયરવાળાને જમવા બોલાવ્યા અને તેના પિયરવાળા આવ્યા અને જેવા જમવા બેઠા તો માલપુવા ખીરની જગ્યાએ વાસી રોટલી મળી. આ બધું વહુનો પતિ જોઈ રહ્યો હતો. એ દિવસે પણ પિયરવાળા રીસાઈ ગયા અને વહુને ખરી ખોટી સંભળાવીને દુખી મનથી ચાલ્યા ગયા. વહુએ પણ એ દિવસે વાસી રોટલી અને કાંદા ખાધા. આ બધું એનો પતિ જોઈ રહ્યો છે. પછી એનો પતિ ઘરના વાડામાંથી સંતાઈને બહાર નીકળ્યો અને ગામમાં તેની માતાને શોધવા લાગ્યો. ડોસીમાને શોધે છે પણ ડોસીમા એને ક્યાંય ન મળ્યા. ત્યારે ડોસીમાનો દીકરો તેની માને બેનપણી જે હતી એને ખબર હતી એના ઘરે ગયો પાડોશમાં અને તેને પૂછ્યું કે કાકી, મારી માં ઘરેથી કીર્તનનું નામ લઈને જાય છે પણ ગામમાં તો ક્યાંય કીર્તન થઈ નથી રહ્યા. કાકી, શું તમને ખબર છે કે મારી માં ક્યાં જાય છે? ત્યારે ડોસીમાની બહેનપણી બોલી. ડોસીમાને બહેનપણી કહે છે કે બેટા, તારી માં મંદિરે જાય છે. બેટા, તારી પત્ની તારા કામ પર ગયા પછી તારી માં સાથે બહુ ખોટો વ્યવહાર કરે છે, લડાઈ ઝઘડા કરે છે, તેને વાસી રોટલી ખાવા આપે છે. માટે એ હવે રોજ ગણેશજીના મંદિરે જાય છે, ત્યાં પૂજા પાઠ કરે છે, કેમ કે તારી વહુ તો એને પૂજા પાઠ કરવા દેતી નથી. ડોસીમાની સખીએ બધી સચ્ચાઈ તેના દીકરાને બતાવી દીધી. ડોસીમાનો દીકરો ગણેશજીના મંદિરમાં પહોંચ્યો તો તેણે જોયું કે તેની માં જમવા બેસી રહી છે. જ્યારે તેની માએ ખાવાની પોટલી ખોલી તો એમાં માલપુવાને ખીર નીકળી. જોકે તેના દીકરાએ સંતાઈને જોયું હતું એની આંખે કે તેની પત્નીએ તેને વાસી રોટલી અને કાંદો પોટલીમાં બાંધી દીધા છે. દીકરો તો આશ્ચર્ય પામ્યો કે મારી પત્ની તો સાચું કહેતી હતી, મારી માં સાચું જ જાદુગરની છે. એ જ માલપુવા અને ખીર વાસી રોટલીમાં બદલે છે અને વાસી રોટલી માલપુવામાં બદલે છે. ડોસીમા નો દીકરો બધું જોઈને ગભરાઈ ગયો. હવે કૈલાસમાં બેઠેલા ભગવાન ગણેશ આ જોઈને વિચારવા લાગ્યા કે દીકરો તો એની માને જ ખોટી સમજી રહ્યો છે. જો એ મારી ભક્તને ખોટી સમજશે તો મારી ભક્તિ પર કોણ વિશ્વાસ કરશે? ત્યારે ગણેશજી ત્યાં પ્રગટ થયા અને ડોસીમાએ ગણપતિજીના પગ પકડી લીધા અને પાછળ ઉભેલા ડોસીમાનો દીકરો આ બધું જ જોઈ રહ્યો છે. ગણપતિજી કહે છે, હે ડોસીમા, હું તમારી પૂજા પાઠ ભક્તિથી અતિ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માંગી લો તમારા માટે. તો ડોસીમા બોલ્યા, હે ગણપતિજી ભગવાન, મરતા પહેલા તમે મને દર્શન આપી દીધા ને, એ જ મારા માટે બધું જ છે. હવે મારે જીવનમાં શું જોઈએ? અને જો તમે મને કંઈક આપવા જ માંગો છો તો મારી વહુને સદબુદ્ધિ આપો, મારા પુત્ર પૌત્ર ખૂબ જ પ્રગતિ કરે, મારું ઘર અન્નધનથી હંમેશા ભર્યું રહે, મારા ઘરમાં દુઃખ કલેશ ક્યારેય ન ફરકે પ્રવેશે. બસ આ આશીર્વાદ આપો. ગણપતિજી ડોસીમાને કહે છે કે હે ડોસીમા, તમે તમારા માટે તો કંઈ માંગ્યું જ નહીં, તમારા માટે તો કંઈક માંગો. તમે તો અત્યાર સુધી તમારા દીકરા વહુ માટે જ માંગ્યું છે, માંગતા આવ્યા છો. તો ડોસીમા બોલે છે, દીકરા વહુ માટે માંગી લીધું, એ જ બહુ છે મારા માટે, હું મારા માટે ભલા શું માંગુ? એટલે ગણપતિજી બોલ્યા કે ડોસીમા, તમે તો બહુ ભોળા છો. તમારી વહુ રોજ તમને વાસી રોટલી અને ડુંગળી ખાવા આપે છે અને તમારી પાછળ પકવાન બનાવીને તેના પિયરવાળાને ખવડાવે છે અને પોતે ખાય છે. અને તમારો દીકરો તેની વહુના કહેવાથી તમને જાદુગરની સમજે છે, પણ હું તમારી વહુના બનાવેલા પકવાનને ભોજનને વાસી રોટલીમાં હું જ બદલું છું અને તમને પકવાન હું જ ખવડાવું છું. ડોસીમા ગણપતિજીને કહે છે કે હે ગણેશજી, મારી વહુ મારા માટે ભલે કંઈ પણ બોલે, કંઈ પણ વિચારે સમજે,
પણ મારો દીકરો એવો નથી પ્રભુ. મારો દીકરો બહુ ભોળો છે, બહુ ભલો છે, મને બહુ સન્માન માન આપે છે, મારી ખૂબ સેવા કરે છે. તો ગણપતિજી બોલ્યા, અચ્છા ડોસીમાં એવું છે તો પાછળ ફરીને જુઓ જરા. તમારો દીકરો ઝાડ પાછળ સંતાઈને આપણી વાતો સાંભળી રહ્યો છે. ડોસીમાએ પાછું ફરીને જોયું તો એનો દીકરો ઝાડ પાછળ સંતાઈને ઊભેલો હતો. નજર નીચી કરીને હાથ જોડીને ઊભો રહી ગયો અને ભાગીને આવ્યો ગણેશજીના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. ગણપતિજી ડોસીમાના દીકરાને કહે છે કે અરે મૂર્ખ, માફી માંગવી છે તો તારી માની માંગ, જેણે તને પાલી પોષીને મોટો કર્યો છે, દુઃખ વેઠીને મોટો કર્યો છે, અને તું આજે તારી માને જ જાદુગરની સમજે છે. તારી પત્ની પાપી છે, જે તારી માને વાસી રોટલી ખાવા આપે છે, અને પત્નીની વાતમાં આવીને તારી મા પર શક કરે છે. તો ડોસી માનો દીકરો માના ચરણોમાં પડી ગયો અને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા. આશીર્વાદ આપીને દીકરો ડોસી માની માફી માંગવા લાગ્યો કે માં મને માફ કરી દે, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. ડોસીમાએ તેના દીકરાને ઊભો કર્યો અને ગળે લગાડ્યો. હવે ડોસીમાનો દીકરો તેની માને લઈને ઘરે આવ્યો અને તેની પત્નીને મારવા લાગ્યો, પણ તેની માએ એટલે કે ડોસીમાએ તેને રોકી લીધો અને કહે છે કે વહુ તો ઘરની લક્ષ્મી છે બેટા. ડોસીમાની વહુને પણ સમજાઈ ગયું હતું કે વહુ દીકરો હવે પણ ડોસીમાની સાથે ગણપતિજીની પૂજા કરવા લાગે છે, અને વહુ પણ માની ગઈ હતી. એને વિશ્વાસ થઈ ગયો હતો કે તેની સાસુમાં કેટલા સારા છે, તેની ભક્તિ કેટલી સાચી છે. પૂજા પાઠ કરવાથી કોઈ જાદુગર નથી બનતું. જે પૂજા પાઠ કરે છે એના ઉપર તો સાક્ષાત ભગવાનની કૃપા થાય છે. હવે વહુને તેની ભૂલનો પછતાવો થયો કે તેની ભોળી સાસુ સાથે કેવો ખોટો વ્યવહાર કર્યો તેણે. કહેવાય છે ને કે ભૂલ કરનારને જો પછતાવો થાય ને તો તેને ભગવાન માફ કરી દે છે. સાચા મનથી બસ પછતાવો થવો જોઈએ. હવે વહુ તેની સાસુની ખૂબ સેવા કરવા લાગી. વહુ દીકરો તેની માની બધી ઈચ્છા પૂરી કરવા લાગ્યા, તેને તીર્થયાત્રા કરાવવા લાગ્યા, પૂજા પાઠ કરવા માટે સહાય કરવા લાગ્યા. સાસુ વહુ સાથે મળીને હવે ગણેશજીની પૂજા કરવા લાગ્યા. હવે બુધવાર અને ગણેશ ચોથના દિવસે વ્રત ઉપવાસ અને પૂજા પાઠ ગણપતિજીના કરવા લાગ્યા પરિવાર મળીને, જેનાથી ગણેશજીની કૃપા થઈ. તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. ડોશીમાં આ જીવન સુખ ભોગવીને ભગવાન ગણેશજીના ધામમાં ગયા. અંતે મોક્ષ પ્રદાન થયો. મિત્રો, જે રીતે ગણપતિજીએ ડોશીમાની ઈચ્છા પૂરી કરી, એવી જ આ કથા જે કહેનાર, સાંભળનાર, હોંકારો ભરનાર બધા ઉપર ગણેશજી કૃપા બનાવી રાખજો. તેમની બધી મનોકામના પૂરી કરજો. મિત્રો, જો તમને વાર્તા સારી લાગે વિઘ્નહર્તા દેવની તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.